વેલકમ બેક। મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ગંભીર ગુનાના આરોપીને છોડાવવા માટેનું કાવતરું ખુલ્લું પડ્યું છે। બોગસ સર્ટી આપનાર બોગસ ડોક્ટર ઝડપાયો। સુરત ક્રાઇમ બ્રાન્ચે બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે। હાઈકોર્ટમાં આરોપીએ બોગસ સર્ટી આપ્યું હતું। કરોડોના ડ્રગ્સ કેસમાં આરોપીને બોગસ સર્ટી આપવામાં આવ્યું। આરોપી તરફે મોટા પ્રમાણમાં સર્ટી આપ્યાનું ખુલ્યું છે। ત્યારે ગંભીર ગુનાના આરોપીને છોડાવવા માટે મોટું કાવતરું ઝડપાયું છે। શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। હાઈકોર્ટની અંદર આરોપીને બોગસ સર્ટી આપનાર બોગસ ડોક્ટર ઝડપાયો છે। કરોડોના ડ્રગ્સ કેસના આરોપીને બોગસ મેડિકલ સર્ટી આપ્યું હતું। આ ડોક્ટર પણ બોગસ છે। ક્રાઇમ બ્રાન્ચ બોગસ સર્ટી આપનાર ડોક્ટરની ધરપકડ કરી ચૂકી છે। આ અગાઉ પણ આરોપીને આ પ્રમાણે સર્ટિફિકેટ આપવાનું બહાર આવ્યું છે। મનીષ પરમાર લાઈવ જોડાયેલા છે। મનીષ, જે પ્રમાણે આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, એક આરોપીને છોડાવવા માટે બોગસ સર્ટી આપવામાં આવે છે અને બોગસ ડોક્ટર દ્વારા આ સર્ટી આપવામાં આવે છે, શું માહિતી? जी बिल्कुल बात करिए तो सूरत शहर में एक बार एक बोगस डॉक्टरों झड़पाई रहा है। एनी वच्चे मोटी खबर आई रही है कि आ बोगस डॉक्टरे है कि हाईकोर्ट ની અંદર ખોટું સર્ટિફિકેટ મૂક્યું હતું। આરોપી છે આદિલ નુરાની। તેની માતાને એન્જિયોગ્રાફી કરવાનું હોય અને આદિલ નુરાનીને જામીનની જરૂર હોય તે મામલે જે બોગસ સર્ટી મૂક્યું હતું, સર્ટીની આધારે જે હાઈકોર્ટને શંકા જતાની હાથે જે હાઈકોર્ટે છે તે સુરત ક્રાઇમ બ્રાન્ચને રિપોર્ટ સોંપ્યો હતો। તેમાં રિપોર્ટની અંદર જે ચોંકાવનારો ખુલાસો થયો છે કે શુભમસિંહ ઠાકોર છે ત્યારે જ આ બોગસ સર્ટિફિકેટ હાલ તેની ધરપકડ કરી લેવામાં આવી છે। જી ધન્યવાદ મનીષ આ માહિતી માટે।